નમસ્કાર, અત્યારે હું પહોંચ્યો છું એક ડીસા તાલુકાની એક એવી પાવન ધરા પર કે જ્યાં તૃતીય 3 દિવસની જે મહાકાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન એટલું અતિ ભવ્ય છે કે જ્યાં કુંવરબાઈનું મામેરું ભરવામાં આવ્યું છે અને કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેને લઈને નાગફણાના ગોગા મહારાજની જે સેવાક્રિય રીતે જે અહીંયા યુવાનો છે તે સતત 3 દિવસ માટે સતત સેવા આપી રહ્યા છે. તમે જોઈ શકો છો, તમામ જે ખડા પગે રહીને રાત દિવસ એક કરીને સતત અહીંયા સેવાકીય માટે જોડાયા છે. મારી સાથે ઘણા એવા યુવાનો છે, એમના દ્વારા વિશેષ વાતચીત કરીશું. જય ગોગા મહારાજ. જય ગોગા મહારાજ. શું કહેશો, આજે જે આપણે ટેટોડાની પાવન ધરા પર જે આયોજન કરવામાં આવ્યું છે ને આ આયોજન બહુ વિશાળ આયોજન ને તેની અંદર આપ ખાસ સેવા આપી રહ્યા છો. આજે ટેટોડાની ગૌશાળા પાવન ધરા ઉપર બાપુશ્રીના આદેશને લઈને એ તારીખ 14, 15 અને 16 નાનુભાઈનો મોમેરો એના પ્રોગ્રામની અંદર બાપુનો આદેશ કે નાગફણા ગોગા મહારાજ મંદિરના સેવકોને લઈ અને ગૌ માતાના પ્રોગ્રામમાં સેવા કરવા આવો એવા આદેશને લીધે આજે 3 દિવસથી જમણવાર ખંડની અંદર તમામ અમારા 35 થી 40 સેવકો સતત 24 કલાક ગૌશાળાને ગાયની લાગણીને લીધે સેવાનું કાર્ય કરી રહ્યા છે. 14, 15 અને 16 3 દિવસ તમે અહીંયા જોઈ શકો છો, 1, 2 નથી પરંતુ બહુ મોટી સંખ્યાની અંદર નાગફણાના તમામ સેવકો અત્યારે ખડા પગે રહીને અત્યારે સેવા આપી રહ્યા છે. તમે જોઈ શકો છો, મોટી સંખ્યાની અંદર યુવાનો છે ને અત્યારે આપણે વિશેષ બીજા પણ યુવાનો છે એમના દ્વારા વાતચીત કરીશું. શું નામ છે, પહેલાં ખાસ આપનું નામ જણાવો. બાબાભાઈ. બાબાભાઈ, શું કહેશો, આજે અહીંયા તમે કેટલા દિવસથી સેવા આપી અમે 3 દિવસથી સેવા આપી રહ્યા છે. નાગફણાના ગોગા મંડળના સેવકો અને ટેટોડા ગૌશાળામાં પબ્લિક ખૂબ જ છે અને બહુ સારું આયોજન કરેલું છે. એ બદલ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.